હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 4 રીડ ટુ યોગ ફોર હેલ્થ વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર શું આવશે એનો સામાન્ય ખ્યાલ મેળવીએ. સૌથી પહેલાંના 2 પેરેગ્રાફ જે છે એની અંદર યોગ એક કસરત તરીકે આપણા માટે કેટલી ફાયદાકારક છે એના વિશે વાત કરીશું. ત્યારબાદ યોગનું જ એક સ્વરૂપ સૂર્ય નમસ્કાર વિશે ડિટેલની અંદર ભણીશું. તો શરૂઆત કરીએ યોગ ફોર હેલ્થ. આ ચેપ્ટરના હાર્ડવર્ડ્સ અને સિમિલર વર્ડ્સ તમને તમારા ગ્રુપની અંદર પહેલા દિવસથી જ મોકલવામાં આવ્યા છે, જે યુનિટ 1 to 5ને એક સાથે આપવામાં આવ્યા હતા. તો એમાંથી આપણા ચોપડાની અંદર એકવાર લખી અને વાંચી લેવા. શરૂઆત કરીએ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. યોગ એ ભારતના એન્શિયન્ટ સાયન્સ જેટલા પણ છે, એટલે કે પૌરાણિક વિજ્ઞાન જેટલા છે એમાંથી એક છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તે આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ એટલે વિકાસ માટે ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક એટલે કે સમયને લગતી પ્રક્રિયા રજૂ કરે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. કોન્સ્ટિટ્યુટ્સ એટલે સમાવેશ થાય છે. તેની અંદર માનવ જીવનના ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એટલે મહત્વના પાસાઓનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી સાયન્સ. તેને વિજ્ઞાન તરીકે ગણતરી આપવામાં આવી અથવા તો માન્યતા આપવામાં આવી એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ, એટલે કે જેટલી માનવ જાત, જેટલી જૂની માનવ જાત છે, જેટલી પૌરાણિક માનવ જાત છે, એટલા જ જૂના સમયથી તેને વિજ્ઞાન તરીકે માન્યતા આપવામાં આવી છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સપોર્ટેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. યોગની પાસે કેપેસિટી છે કે દરેક ઇન્ડિવિડ્યુઅલમાં એટલે દરેક વ્યક્તિમાં ફંડામેન્ટલ ટ્રાન્સપોર્ટેશન કરી શકે, એટલે મૂળભૂત ફેરફાર કરી શકે છે. આગળ કહે છે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ એક સર્વાંગી કસરત છે. હોલિસ્ટિક યાની કે સર્વાંગી, બધા જ અંગોની કસરત કરનાર કસરત, જેને કહેવાય સર્વાંગી. that provides physical, mental and as well as spiritual benefits, કે જે આપણને શારીરિક, માનસિક as well as એટલે સાથે સાથે આધ્યાત્મિક ફાયદા આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. તે આપણા મસલ્સ માટે એટલે સ્નાયુઓની વર્કઆઉટ એટલે કસરત પૂરી પાડે છે. It also benefits joints, ligaments and skeletal system by improving flexibility and balance. એ ફ્લેક્સિબિલિટી લચીલાપણું અને બેલેન્સ એટલે સ્થિરતામાં ઇમ્પ્રુવમેન્ટ કરીને એટલે સુધાર કરીને તમારા જે જોઈન્ટ્સ એટલે સાંધા છે, લિગામેન્ટ્સ એટલે અસ્થિબંધ છે અને સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્ર છે એને ફાયદો પહોંચાડે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. એ તમારા હૃદય માટે સારું છે અને બીજું તમારા કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે તમારા રુધિરાભિસરણ તંત્રમાં સ્ટિમ્યુલેટ્સ કરે છે, એટલે વધારો કરે છે, વેગમાં વધારો કરે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ. તે તમારા લોહીમાં ઓક્સિજનેટ્સ કરે છે એટલે પ્રાણવાયુ પૂરે છે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. અને તમારા હૃદયને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ. તે તમારા પાચન તંત્ર અને તમારા નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર માટે સારું છે. એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. અને તે તમારા શ્વસન તંત્રને ટેકો આપે છે. પછી લખે છે ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી. તે તમારી શરીરની અંદર રહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેને એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ કહેવાય છે એને યોગ્ય રીતે ફંક્શન કરવા એટલે યોગ્ય રીતે કામ કરવા માટે એનેબલ કરે છે, એટલે કાર્યરત કરે છે. ઇટ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. તે તમારા અંદર રહેલી ચિંતા અને તણાવને દૂર કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા. જો તમે ઇન્સોમનિયા એટલે અનિદ્રાની બીમારીથી પીડાતા હોય
તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ તમને યોગ્ય રીતે ઊંઘવામાં મદદ કરશે. થસ એટલે કે તેથી યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. તેથી એ સાયકોફિઝિકલ એટલે મનોશારીરિક એલિમેન્ટ્સ એટલે બીમારીઓ માટે ખૂબ જ યુઝફુલ છે, એટલે ઉપયોગી છે. તો સ્ટુડન્ટ્સ, આપણે જે વાત કરીએ યોગના ફાયદા વિશેની વાત હતી. હવે આપણે યોગના એક પ્રકાર વિશે વાત કરીએ જેનું નામ છે સૂર્ય નમસ્કાર. લખે છે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ યોગનું જ એક એન્શિયન્ટ ફોર્મ છે, એટલે યોગનું જ એક પૌરાણિક સ્વરૂપ છે. This form of yoga is a complete meditative technique. યોગનું જે આ સ્વરૂપ છે એ એક સંપૂર્ણ મેડિટેટિવ ટેકનિક છે, એટલે કે ધ્યાનને લગતી પ્રક્રિયા છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. તેની અંદર આસન અને પ્રાણાયામનો ઉપયોગ સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ combination of 12 different postures followed by a particular sequence with a specific breathing pattern. એટલે તે કોમ્બિનેશન એટલે શું છે? મિશ્રણ છે અથવા જોડાણ છે. 12 ડિફરન્ટ પોસ્ચર્સ એટલે કે 12 વિવિધ મુદ્રાઓનું ફોલોડ બાય એટલે અનુસરીને ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ એટલે કે ચોક્કસ શ્રેણીને એના સ્પેસિફિક બ્રેથિંગ પેટર્ન એટલે શું થાય? વિશિષ્ટ શ્વસન પ્રક્રિયા વડે. તો એવું કહી શકાય, ગુજરાતી એમ થાય કે તે વિશિષ્ટ શ્વસન પ્રક્રિયા વડે ચોક્કસ શ્રેણીને અનુલક્ષીને 12 વિવિધ મુદ્રાઓનો સંગમ છે. It helps individual to vitalize and unblock the whole system. તે કોઈ પણ વ્યક્તિને વિટલાઇઝ એટલે તાકાતવર બનવા માટે અને શરીરના તમામ તંત્રને અનબ્લોક કરવા એટલે ખોલવા માટે મદદ કરે છે. ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલ ધ પાર્ટ્સ ઓફ ધ બોડી. તે તમારા શરીરના તમામ ભાગમાંથી ચરબી દૂર કરવાનું પણ કાર્ય કરે છે. કારણ એ જ છે કે ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન ઈચ એન્ડ એવરી મસલ. તે તમારા શરીરનું દરેક મસલને એટલે સ્નાયુને ટોન કરે છે અને ખેંચે છે. ટોન એટલે વાળવું અને સ્ટ્રેચ એટલે ખેંચવું. હવે સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવો એની જે 12 મુદ્રાઓ છે, 12 મુદ્રાઓ આપણને આપી છે અને કૌંસની અંદર એના ફાયદા આપણને આપવામાં આવ્યા છે. જેમ કે એક અંદર લખે છે કે there are 12 postures or position in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં 12 પ્રકારની મુદ્રાઓ છે. Their benefits are described in the bracket. અને તેના ફાયદા કૌંસમાં આપવામાં આવે છે. નંબર 1 શું કહે છે? સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. તમારા બંને પગ ભેગા કરીને ઊભા રહો. પામ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. તમારી છાતીના ભાગની આગળ તમારા પામ્સ એટલે તમારી હથેળીને ફોલ્ડ કરી એટલે વાળીને રાખો. ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો બંધ કરો. આ એક પહેલી મુદ્રા છે, ધ્યાનની મુદ્રા, કે જેનો ફાયદો છે ઇટ પ્રમોટ્સ બેલેન્સ. તે સ્થિરતામાં વધારો કરે છે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ. એ શ્વસન તંત્રની અંદર વધારો કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ. તમારા ખભાના, તમારી પીઠના અને તમારી નેકના એટલે ગરદનના મસલની અંદર કસરત કરાવે છે, સ્નાયુની અંદર કસરત કરાવે છે. બીજા નંબરની જે મુદ્રા છે એમાં લખે છે કે રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ. તમારા માથાથી ઉપર તમારા બંને હાથ ઊંચા કરો. વિથ ધ પામ ટચિંગ ઇચ અધર એન્ડ બાયસેપ્સ આર ટચિંગ યોર ઇયર્સ. જેથી તમારી બંને હાથની હથેળી જે છે એકબીજાને અડકેલી રહે અને તમારે જે બાયસેપ છે એટલે તમારો જે બાજુઓનો ભાગ છે, કોણીથી ખભા સુધીનો ભાગ, એ તમારા કાનને અડકે. હવે લખે છે સ્ટ્રેચ યોર એબડોમેન. હવે તમારું પેટ ખેંચો એઝ મચ એઝ પોસિબલ. એટલે કે જેટલું શક્ય હોય એટલું, જે વધારે નહીં. એન્ડ લીન બેકવર્ડ. અને પાછળની તરફ ઝૂકો.
બહુ સરળ મુદ્રા છે. એનો ફાયદો ઘણો બધો છે. એક, બેલેન્સમાં વધારો કરે, સ્થિરતા વધારે, પ્રમોટ ડાયજેશન, પાચન ક્રિયામાં વધારો કરે છે અને પ્રોત્સાહન આપે છે. એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર મસલ્સ, તમારા હાથ અને તમારા ખભાના સ્નાયુઓની કસરત કરાવે. ટોન ધ સ્પાઇન, તમારી જે કરોડરજ્જુ છે એને વાળે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, તમારી પીઠ અને તમારા હિપ્સના ભાગે એટલે તમારા પૃષ્ઠ ભાગે લચીલાપણું લાવે છે. આ એનો બીજો ફાયદો છે. ફાયદા નંબર 3 અને પોઝિશન નંબર 3 છે બેન્ડ ફોરવર્ડ એટલે આગળની તરફ ઝૂકો. એન્ડ પ્લેસ યોર હેન્ડ્સ એટ ધ સાઇડ ઓફ યોર પીઠ, અને તમારા બંને પગની બાજુએ બંને હાથ મૂકો. ટચ યોર ની વિથ ફોરહેડ, તમારા કપાળથી તમારા નીને એટલે તમારી ઘૂંટણને અડકો. એન્ડ એક્સહેલ ડીપલી, અને ઊંડો શ્વાસ બહાર છોડો. એનો ફાયદો છે ઇટ પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, એ તમારા લોહીના વહનને પ્રોત્સાહન આપે છે. એબડોમિનલ ટ્રેટ્સ, એ તમારા એબડોમિનલ ટ્રેસ જેટલા છે મતલબ કે ઉદરના અંગો જેટલા છે એને વાળે છે. સ્ટ્રેચીસ બેક એન્ડ લેગ મસલ, એ તમારા પીઠ અને પગના સ્નાયુઓને ખેંચે છે. સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વ્સ, તમારા જે ચેતાઓ છે તમારી કરોડરજ્જુમાં જે ચેતાઓ ફરતી હોય છે એની અંદર એનો વેગમાં વધારો કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ લેમ્ફેટિક સિસ્ટમ, અને તમારી અંદર રહેલું જે લસિકા તંત્ર છે એ લસિકા તંત્રના વેગની અંદર પણ વધારો કરે છે. હવે ચોથી મુદ્રા તમે અંદર ફોટામાં પણ જોઈ શકો છો અને અંદર વાંચી શકો છો. લખે છે ટેક વન લેગ બેક, એક પગ પાછો લો. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ ધ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે તમારી હથેળી જમીન ઉપર ફર્મ રાખી એટલે અડગ રાખીને એક પગ આગળની તરફ રાખો અને એક પગ પાછળ લો. રેઝ યોર હેડ, તમારું માથું ઊંચું કરો. એન્ડ ઇનહેલ, અને શ્વાસ અંદર તરફ લો. એનો ફાયદો છે એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુની કસરત કરાવે. સ્ટ્રેન્થનિંગ હેડ એન્ડ રિસ્ટ મસલ્સ, તમારા હાથ અને તમારા જે કાંડાઓ છે એ કાંડાના સ્નાયુઓની મજબૂત બનાવે છે. હવે 5મા નંબરનું ખાસ ધ્યાન રાખો. લખે છે કે બ્રિંગ ધ લેગ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન, જે પગ તમારો આગળ હતો, એક તો પાછળ જ હતો, એ આગળ હતો એને બીજા પાસે લાવો. અને કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર, અને તમારો જે પૃષ્ઠભાગ છે એ તમારા ફ્લોર એટલે તમારા તળિયાની વિરુદ્ધ બાજુએ રાખો. વિથ બોથ યોર હેન્ડ્સ સપોર્ટિંગ ધ બોડી, કે જેથી તમારો હાથ તમારી બોડીને સપોર્ટ કરી રહ્યા એટલે ટેકો આપી રહ્યા હોય એવી રીતે પુશઅપની એટલે કે ધક્કો મારતા હોય એવી પરિસ્થિતિમાં ગોઠવું. શું કહે છે કે તમારો જે પગ આગળ હતો એને બીજા પાસે લાવો અને તમારા બંને હાથ વડે તમારા શરીરને ટેકો આપતા હોય એ રીતે ધક્કો મારતા હોય એવી પરિસ્થિતિમાં તમારા હિપ્સને તળિયાની વિરુદ્ધ બાજુએ રાખો. એન્ડ એક્સહેલ, અને શ્વાસ બહાર છોડો. એનો ફાયદો પણ આપણને આપ્યો છે. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, એ લોહીના વહનમાં વધારો કરે છે. સ્ટ્રેન્થનિંગ ધ હાર્ટ, હૃદય મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થનિંગ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, એ તમારા કાંડા અને હાથના સ્નાયુઓને મજબૂત બનાવે છે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, એ તમારા ગરદન અને તમારા ખભાના દર્દને મુક્ત કરે છે. એના પછી છે 6થું, લોઅર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ.
લોઅર યોર નીઝ, તમારા ઘૂંટણ, ચેસ્ટ એટલે કે છાતી, અને ફોરહેડ એટલે કપાળ જમીનને અડાડો. વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ, કે જેથી તમારી બંને હથેળીઓ જમીન પર અડગ રીતે હોય એ રીતે તમારી ચેસ્ટની બાજુમાં એટલે તમારી છાતીની બાજુમાં મૂકો. એમ કહે છે કે તમારી બંને હાથની હથેળીઓ જમીનને દ્રઢપણે અડકી રહી હોય એ રીતે તમારી છાતીની બાજુમાં મૂકીને તમારા છાતી, કપાળ અને ઘૂંટણના ભાગને જમીન સુધી અડાડો. એન્ડ એલ્બો બેન્ડ્સ અપવાર્ડ, અને તમારો જે કોણીનો ભાગ છે એ ઉપરની તરફ વળેલો હોય. હોલ્ડ યોર બ્રેથ હિયર, અહીંયા આવીને તમારો શ્વાસ રોકો. આનો ફાયદો છે સ્ટ્રેન્થનિંગ લેગ એન્ડ આર્મ મસલ્સ, તમારા પગ અને હાથના સ્નાયુઓની મજબૂત બનાવે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી એન્ડ નેક એન્ડ શોલ્ડર, ગરદન અને ખભામાં લચીલાપણું લાવે છે. સ્ટ્રેચિસ આર્મ, શોલ્ડર એન્ડ નેક એન્ડ બેક મસલ, તમારા હાથ, ખભા, ગરદન અને પીઠના સ્નાયુઓને ખેંચે છે. એક્સરસાઇઝ બેક મસલ, તમારા પીઠના સ્નાયુઓની કસરત કરાવે છે. રિલીઝ ટેન્શન ઇન્ટુ નેક એન્ડ શોલ્ડર, ગરદન અને ખભામાંથી દર્દ દૂર કરે છે. હવે 7 નંબરની જે પોઝિશન છે એને સમજીએ. લખે છે કે લોઅર યોર વેસ્ટ, તમારી કમર નીચે અડાડી રાખો. એન્ડ રેઝ યોર અપર બોડી, એટલે તમારી કમરનો ઉપરનો ભાગ ઊંચો કરો. કમરથી ઉપરનો ભાગ છે ઊંચો કરો. લુક અપવાર્ડ, ઉપરની તરફ જુઓ. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, તમારા બંને હાથ જે કોણેથી ઉપરની તરફ વાળેલા હતા એ સ્ટ્રેટ રાખો, એટલે સીધા રાખો. દેન ઇન્હેલ એટ સ્લો પેસ, અને પછી ધીમા તબક્કે શ્વાસ અંદરની તરફ લો. આનો ફાયદો છે સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ઇન એબ્ડોમિનલ ઓર્ગન્સ, તમારા જે ઉદરના અંગો છે એની અંદર સર્ક્યુલેશન વધારે છે. ટોન ધ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, તમારા જે પાચન અંગો છે એને વાળે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, શરીરનો ઉપલો અને નીચલો ભાગ પણ ખેંચે છે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, તમારા પીઠના ભાગે લચીલાપણું પણ લાવે છે. સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન, કરોડની અંદર રહેલી જે ચેતાઓ છે એના વેગમાં વધારો પણ કરે છે. વાત છે હવે 8 નંબર 8 એવું કહે છે કે રેઝ યોર હિપ્સ, તમારો પૃષ્ઠભાગ ઊંચો કરો. જે આગળનો ભાગ ઊંચો હતો હવે પૃષ્ઠભાગ પણ ઊંચો કરો. એન્ડ બ્રિંગ યોર હેન્ડ ટુ ધ ફ્લોર, અને તમારું જે માથું જે ઉપરના ભાગે હતું એને ફ્લોર તરફ નીચે ઝુકાવો. વિથ ધ આઈઝ ઓન ધ નાવેલ એન્ડ હીલ્સ ઓન ધ ફ્લોર, જેથી તમારી જે આંખો છે એ તમારી ડૂંટીને જોઈ રહી હોય. નાવેલ એટલે તમારી ડૂંટીને જોઈ રહી હોય. એન્ડ હીલ્સ ઓન ધ ફ્લોર, અને તમારી જે એડીનો ભાગ છે એ તળિયા પર હોય. ફરીથી કે તમારી પૃષ્ઠભાગ ઊંચો કરો અને તમારું માથું ફ્લોર તરફ લાવો અને આંખો ડૂંટી તરફ રાખી અને એડી જમીન ઉપર મૂકો. અથવા તો આમ પણ બોલી શકાય કે ભાઈ આંખો ડૂંટી તરફ રાખી પગ અને એડી જમીન પર મૂકીને તમારું માથું જમીન તરફ લાવો અને પૃષ્ઠભાગ ઊંચો કરો. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક ઇન્વર્ટેડ વી. આવી જે પોઝિશન છે ને એ ઇન્વર્ટેડ વી એટલે ઊંધા વી જેવી લાગશે. તમે લોકો 8 નંબરના ચિત્રમાં જોઈ પણ શકો છો. અને એના કરવાથી તમે લોકો એક્સેલ કરો એટલે કે પછી
શ્વાસ બહારની તરફ છોડો. એનો ફાયદો છે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, એ તમારા રુધિરા વહનની અંદર વધારો કરશે. સ્ટ્રેન્થનિંગ હાર્ટ, હૃદય મજબૂત બનાવશે. સ્ટ્રેન્થનિંગ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, તમારા હાથ અને કાંડાના સ્નાયુઓને પણ મજબૂત બનાવશે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, એ તમારી ગરદન અને તમારા ખભાના દર્દ દૂર કરશે. હવે જે 9, 10, 11 ને 12 જે કસરત છે એ સેમ 4, 3, 2 અને 1 જેવી છે. એટલે અંદર એવું જ લખેલું છે ઇન ધીસ 9માં છે ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ સેમ એઝ ધ 4th સ્ટેપ. આમાં ચોથા તબક્કા જેવું, ચોથા મુદ્રા જેવું જ છે. એને કહે છે ઇનહેલ, એટલે શ્વાસ અંદરની તરફ લો. ફાયદા પણ એના એ જ હોઈ શકે, નવા લખવાની કોઈ જરૂર નથી. તો પણ આપ્યા છે કે એક્સરસાઇઝ સ્પાઇન, કરોડની કસરત કરાવે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, તમારા હાથ અને તમારા કાંડાના જે સ્નાયુ છે એને મજબૂત બનાવે છે. 10માં કોના જેવી? તો ત્રીજા જેવી થશે કે ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ સેમ એઝ ધ 3rd સ્ટેપ. કે ભાઈ આની અંદર જે પોસ્ચર એટલે મુદ્રા છે એ ત્રીજા પગથિયા જેવી હશે અથવા ત્રીજા તબક્કા જેવી હશે. પહેલામાં ઇનહેલ, તો આમાં પાછળ શું કરવાનું? એક્સેલ, એટલે શ્વાસ બહારની તરફ છોડો. આનો ફાયદો છે પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન, રુધિરા વહનને પ્રોત્સાહન આપે. ટોન એબ્ડોમિનલ ટ્રેટ્સ, ઉદરના અંગોને વાળે છે. સ્ટ્રેન્થ સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, જે ચેતાઓ છે અને વેગમાં વધારો કરે છે. સ્ટિમ્યુલેટ લેમ્ફેટિક સિસ્ટમ, લસિકા તંત્રની અંદર વેગમાં વધારો થાય છે. આ ફાયદા એકના એક જ છે જે આગળ આવી ગયા છે. 11 નંબરમાં કહે છે ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ. બરાબર, આ તબક્કો બીજા તબક્કા જેવો જ છે. ઇનહેલ, આમાં શ્વાસ અંદરની તરફ લો. ફાયદા શું છે? પ્રમોટ બેલેન્સ, બીજામાં હતું પ્રમોટ બેલેન્સ, તો બેલેન્સ પ્રોવાઈડ કરે છે. ડાયજેશન પ્રોવાઈડ કરે છે, એટલે કે એને પ્રોત્સાહન મળે, પાચનને પ્રોત્સાહન મળે. એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર મસલ્સ, હાથ અને તમારા ખભાના સ્નાયુઓને કસરત કરાવે છે. ટોન ધ સ્પાઇન, તમારા કરોડરજ્જુને વાળે છે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, તમારી પીઠ અને તમારા નિતંબના અથવા તો પુષ્ઠના ભાગને લચીલાપણું લાવે છે. 12 નંબર કહે છે કે સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ. આ તબક્કાને સૂર્ય નમસ્કારનો અંતિમ તબક્કો તરીકે નોંધવામાં આવે છે. ઇટ ઇઝ સિમિલર ટુ 1st સ્ટેજ, અને તે પ્રથમ તબક્કા જેવું જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર, અને તમારે અહીંયા આવીને શ્વાસ સામાન્ય કરી દેવાનો છે. એની અંદર ફાયદો છે પ્રમોટ બેલેન્સ, સ્થિરતાને પ્રોત્સાહન આપે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, તમારા શ્વસન તંત્રની અંદર વેગમાં વધારો કરે. એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ, ખભા, ગરદન અને પીઠના સ્નાયુઓની કસરત કરાવે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જોયું કે સૂર્ય નમસ્કારના કેટલા ફાયદા છે અને એની મુદ્રાઓ કેવી હોય છે. એક્ઝામની અંદર આપણે માત્ર 4 જ મુદ્રાઓ અને એના ફાયદા યાદ રાખીશું. ફાયદા યાદ રાખવા માટે યાદ રાખવાનું જે બધાની અંદર આવતા મોસ્ટ કોમન જેટલા બેનિફિટ છે એનું એક લિસ્ટ બનાવવાનું 4 થી 5, અને એને કોઈ પણ પોસ્ચરની અંદર તમે લખી શકો છો, કેમ કે કોઈ પણ પોસ્ચરની અંદર તમામ પ્રકારના અંગોની કસરત આપણને જોવા મળશે જ. બરાબર, તો યુનિટ 4 રીડ 2ની અંદર આપણને જે કંઈ પણ ચલાવવામાં આવ્યું છે એના ક્વેશ્ચન આન્સર જ્યારે પણ તમને ગ્રુપમાં આપવામાં આવે ત્યારે લખી દેવાના ચોપડામાં. ઠીક છે. યુનિટ 4 રીડ 1નો એક અલગથી વિડીયો તમને મોકલવામાં આવશે માઇન્ડ, બોડી અને મેડિસિન માટે, જેની અંદર ફિઝિકલ અને મેન્ટલ ડિસીઝની વાત કરવામાં આવી છે, શારીરિક અને માનસિક રોગો વિશે અલગ અલગ રીતે. ઓકે, તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. તો ત્યાં સુધી ગુડ બાય.